હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું. હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું. મારી રજૂઆત આ હશે કેમ કે આખી દિશાએ કામ નથી થતું ને એના માટેની આ વાત કરું છું. સોમવારે મળવાનું થાય છે, જ્યાં હોય ત્યાંથી સોમવારે તમારે પહોંચવાનું થાય છે. હું અહીં ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે. માયાભાઈ આહિર વિવાદ બાદ બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. પોલીસની ઢીલી કામગીરી અને મુખ્ય આરોપીઓની ધરપકડમાં વિલંબને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કોળી સમાજના ધારાસભ્ય હીરા સોલંકી તથા પરસોત્તમ સોલંકી સહિતના દિગ્ગજ આગેવાનો પણ આ મુદ્દે ન્યાય અપાવવા માટે લડી લેવાના મૂડમાં જોવા મળે છે અને સમગ્ર સમાજ સહિત તેઓએ પણ આગામી સોમવારે ગાંધીનગરમાં ભારે જનમેદની સાથે સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવાની જાહેરાત કરી દીધી. હવે શું ખરેખર સોમવારે કોળી સમાજ ગાંધીનગર ગજવશે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે. તો આ અંગે વાત કરીએ તો હુમલામાં ભોગ બનનારા નવનીત બાલધિયા કોળી સમાજમાંથી આવે છે, જેથી તેમને ન્યાય અપાવવા માટે આખો સમાજ આગળ આવી ગયો છે. આ મામલે નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સોમવારે અમે ગાંધીનગર જઈશું અને રજૂઆત કરીશું. સૌપ્રથમ હીરા સોલંકીએ પણ હુંકાર કર્યો છે. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હોસ્પિટલમાં પીડિત નવનીત બાલધિયાની મુલાકાત લીધા બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોળી સમાજે આજ સુધી ઘણું સહન કર્યું છે અને હવે અન્યાય સામે ચૂપ નહીં બેસીએ. સોમવારે અમે રજૂઆત કરવા ગાંધીનગર જઈશું. તાત્કાલિક એ સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી. ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરી. મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે. આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય, સીએમ સાહેબ હોય, બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશે. ત્યારે આ મામલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કોળી સમાજના કદ્દાવર નેતા અને મંત્રી પરસોત્તમ સોલંકીને મોટા ભાઈ તરીકે સંબોધીને સમગ્ર મામલે તેમની સાથે વાતચીત કરી હતી અને સોમવારે ગાંધીનગર જવાની સરકાર સમક્ષ સમગ્ર મામલે જાહેરમાં નિવેદન આપવાનું પણ તેમણે કહ્યું હતું. સીતારામ મજબૂત રહેજો, તમારે હારે છે. હા ભાઈ. અને હું આ ઉદયપુર છું, એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ, એક વાત કહી દઉં, સાંભળો ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે, જ્યાં હોય ત્યાંથી સોમવારે તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટું એ તમારે કરવાનું છે. મારા હારે આવવાનું છે તમારે. ઓકે, હા બસ ચાલો. ઓકે, બસ બસ કાંઈ બસ 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 ચાલો. હા સીતારામ. ત્યારે હવે આ સમગ્ર મામલે નીમુબેન બામણિયા, કુંવરજીભાઈ બાવળિયા, ભારતીબેન સિયાર સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં આવ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે સોમવારે અમે ગાંધીનગર કૂચ કરવાના છીએ. મુલાકાત લીધા પછી હજુ પણ જે રીતે તપાસ થવી જોઈએ એમાં થોડી કચાશ છે. અમે સૌ સમાજના લોકોએ મળીને સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીને પણ મળવાના છીએ અને જે કંઈ એમાં શંકાસ્પદ ભૂમિકા હોય પોલીસની હોય તો એ અને જે તહોમતદારો હોય એની કોલ ડિટેલની તપાસ થાય અને સીસીટીવી કેમેરાની પણ તપાસ થાય, જોવાય અને એમાં ખરેખર જે તહોમતદારો છે એના ઉપર સખત કાર્યવાહી થાય એ અંગેની આજે અમારા સૌ આગેવાનોની પણ લાગણી છે. નવનીતભાઈને સધિયારો આપવા માટે થઈને આવ્યા છીએ અને ન્યાય માટે સૌ સમાજની સાથે અમે લોકો પણ છીએ અને આગામી સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને
સૌ મળવાના છીએ અને ન્યાય માટે એ માગણી કરવાના છીએ અને ખાસ કરીને જે દોષિત છે, જે આરોપીઓ છે, એમને ઝડપથી એ કાર્યવાહી થાય અને એમને પકડવામાં આવે અને એમને સજા થાય એવી માગણી કરવાના છીએ. નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાના લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર હુમલાનો ગંભીર આરોપ છે. જો કે બગદાણા પોલીસે હુમલાના કેસમાં 8 ઇસમોની ધરપકડ કરી છે, પરંતુ જેમના પર આરોપ લાગી રહ્યો છે તે જયરાજ આહિરનો હજુ સુધી હુમલામાં કોઈ ઓન રેકોર્ડ રોલ સામે આવ્યો નથી તેવું જણાવીને ડીવાયએસપી રીવા બાજાલાએ જયરાજ આહિરને ક્લીન ચીટ આપી હતી. જો કે બાદમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા અને તપાસ અધિકારી પીઆઈ ડીવી ડાંગરની બદલી કરી દેવામાં આવી હતી. કોળી સમાજનો આક્ષેપ હતો કે પોલીસ આરોપીઓને બચાવી રહી છે અને ફરિયાદમાં યોગ્ય કલમો નથી ઉમેરવામાં આવી. ત્યારે ગાંધીનગરમાં રજૂઆત બાદ આ ઘટનામાં શું વળાંક આવે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.